પાસેથી સોનાના દાગીનાની બાળકો મારફતે ચોરી કરતી આંતરરાજ્ય ફારગી ગેંગને પ્રથમવાર ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા પકડી પાડી અને ₹15,30,000ની ચોરીનો ગુનો ડિટેક્ટ કરી અને મુદ્દામાલ રિકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે સુરત તથા સુરત રેલવે પોલીસ જીઆરપી ડોક્ટર શ્રી કે.એલ. રાવ સાહેબે ડીજીપી સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશક રેલવેઝ ગુજરાત રાજ્ય અમદાવાદ તથા શ્રી અભય સોની સાહેબ પોલીસ અધિક્ષક પરે વડોદરા નાઓ દ્વારા ટ્રેન દ્વારા મુસાફરી કરતી આમ જનતા જે મુસાફર તરીકે રેલવે સ્ટેશન ખાતે આવી અને પ્લેટફોર્મ ઉપરથી ટ્રેનોમાં બેસી પોતાના કિંમતી સરસામાન સાથે મુસાફરી કરતા હોય તેઓની તેમજ તેઓના માલ સામાનની સલામતી બાબતે સતત પ્રયત્નશીલ રહેવા સૂચના અને માર્ગદર્શન આપી અને મુસાફરોના સરસામાનની ચોરી બાબતેના ગુનાઓ શોધી કાઢવા અને આવી ચોરીઓ કરતી ગેંગોને ઓળખી કાઢી અને તેના સભ્યોને પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય. જે અન્વયે ગત તારીખ 16/11/2025ના રોજ શ્રી નેમીચંદ દેરામચંદ જૈન તથા તેમના પત્ની શ્રીમતી ઉમરાદેવી તેમના પુત્ર સુરત મુકામે રહેતા હોય તેઓને મળવા માટે રાજસ્થાનના સમદડી રેલવે સ્ટેશનથી ટ્રેન નંબર 12489 શ્રી ગંગાનગર દાદર એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને સુરત મુકામે આવેલ અને તેઓ મોટી ઉંમરના હોય જેથી ટ્રેન પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવેલ હોય જેથી રેલવે સ્ટેશનની બહાર નીકળવા માટે લિફ્ટમાં ચડેલ હતા. આ દરમિયાન તેઓના લેડીઝ પર્સમાં રાખેલા સોનાના દાગીના કે જેમાં સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેન, બંગડીઓ, અંગૂઠી, નથડી વગેરે સાથેનું નાનું પર્સ જેમાં કે કિંમત ₹15,60,700ના દાગીનાની ચોરી થયેલ હતી. તે બાબતની તેઓને જાણ થતાં તેઓ દ્વારા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ આપવામાં આવી હતી. જે અંગે સુરત રેલવે પોલીસ સ્ટેશન પાટે ગુના રજિસ્ટર નંબર 20372025 BNS કલમ 303254 મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હતો.